जय माताजी मित्रों, आज આપણે રેશન કાર્ડ ધારકોને જે દિવાળી નિમિત્તે જે ફાયદા મળવાના છે તેની વાત કરીશું અને દિવાળી નિમિત્તે કયું અનાજ વધારાનું મળવાનું છે અને કયું અનાજ તમને મફત આપવામાં આવશે તેની વાત આપણે અહીંયા કરવાના છીએ। એટલે કે એપીએલ, બીપીએલ અને અંત્યોદય કાર્ડમાં કેટલું અનાજ આપવામાં આવશે તેની બધી જ વાત આપણે અહીંયા કરવાના છીએ। જેથી તમે વિડિયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ અંત્યોદય કાર્ડથી વાત કરીએ તો અંત્યોદય કાર્ડમાં દિવાળી નિમિત્તે તમને કયું અનાજ વધારાનું મળશે તેની વાત કરી લઈએ। કાર્ડ તમને 15 કિલો ઘઉં મફત મળવાના રહેશે। ત્યારબાદ જોઈએ ચોખા તો 20 કિલો તમને કાર્ડ દીઠ મફત મળવાના છે। 1 લીટર તેલનું પાઉચ મળશે, તેના તમારે 100 રૂપિયા ભરવાના રહેશે। કાર્ડ દીઠ તમને 1 કિલો ચણા મળશે, તેના તમારે 30 રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવશે। તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ તમને 1 કિલો આપવામાં આવશે, તેના તમારે 50 રૂપિયા ભરવાના થશે। મીઠુંની વાત કરીએ તો તમને કાર્ડ દીઠ 1 કિલો મીઠું આપવામાં આવે છે, તેનો તમારે 1 રૂપિયો ભરવાનો રહેશે। ત્યારબાદ ખાંડની વાત કરીએ તો પ્રથમ 3 વ્યક્તિઓ માટે 1 કિલો અને 3થી જો વધારે વ્યક્તિ હોવ તો વ્યક્તિ દીઠ તમને 350 ગ્રામ આપવામાં આવવાની છે। અને દિવાળીના તહેવાર નિમિત્તેની વાત કરીએ તો 1 કિલો ખાંડ તમને વધારાની મળવાની છે, તેના તમારે 15 રૂપિયા ભરવાના થશે। ત્યારબાદ બીપીએલ કાર્ડ ધારકો છે તેમને દિવાળી નિમિત્તે કયું અનાજ વધારાનું મળવાનું છે તેની આપણે વાત કરી લઈએ। તો વ્યક્તિ દીઠ તમને 2 કિલો ઘઉં મળવાના છે, તે તમને મફત મળશે। વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળવાના છે, તે તમને મફત મળવાના છે। અને કાર્ડ દીઠ તમને જે 1 લીટર તેલનું પાઉચ મળવાનું છે તે મળવાનું છે અને તેના તમારે 100 રૂપિયા ભરવાના રહેશે। ખાંડની વાત કરીએ તો 350 ગ્રામ વ્યક્તિ દીઠ મળશે। દિવાળી નિમિત્તે તમને 1 કિલો ખાંડ વધારાની મળવાની છે, તેના તમારે 22 રૂપિયા ભરવાના રહેશે। કાર્ડ દીઠ તમને 1 કિલો ચણા મળવાના છે, તેના તમારે 30 રૂપિયા પ્રતિ કિલો ભરવાના રહેશે। કાર્ડ દીઠ તમને 1 કિલો તુવેર દાળ મળવાની છે, તેના તમારે 50 રૂપિયા ભરવાના રહેશે। મીઠુંની વાત કરીએ તો તમને 1 કિલો કાર્ડ દીઠ મળવાનું છે અને તેના તમારે 1 રૂપિયો ભરવાનો રહેશે। ત્યારબાદ એપીએલ કાર્ડ ધારકોને દિવાળી નિમિત્તે શું વધારાનું અનાજ મળશે તેની વાત કરી લઈએ। વ્યક્તિ દીઠ તમને 2 કિલો ઘઉં મળશે, મફત મળવાના છે। વ્યક્તિ દીઠ તમને 3 કિલો ચોખા મળવાના છે, તે પણ તમને મફત આપવામાં આવશે। કાર્ડ દીઠ 1 લીટર તેલનું પાઉચ આપવામાં આવશે, તેના તમારે 100 રૂપિયા પ્રતિ લીટર ભરવાના રહેશે। ચણાની વાત કરીએ તો કાર્ડ દીઠ તમને 1 કિલો ચણા મળવાના છે, તેના તમારે 30 રૂપિયા ભરવાના રહેશે। કાર્ડ દીઠ 1 કિલો તુવેર દાળ મળવાની છે, તેના તમારે 50 રૂપિયા ભરવાના રહેશે। કાર્ડ દીઠ તમને 1 કિલો મીઠું મળવાનું છે, તેનું તમારે 1 રૂપિયો ભરવાનો રહેશે। તો મિત્રો આના સિવાય પણ બાજરી છે અને અમુક બીજી વસ્તુ છે તે પણ તમને મળવાની છે, તેના વિશે આપણે આગળના વિડીયોમાં વાત કરવાના છીએ। જેથી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને ખબર પડી જાય કે આગળ તમને કઈ વસ્તુ મળવાની છે। અને વિડીયો જો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં।